નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાતના સ્વાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ખીર. આપણે ગામડામાં છીએ અને ત્યાંનું સરસ મજાનું દૂધ અને મજાની એટમોસ્ફિયર ઠંડીના સમયમાં કેટલું સરસ લાગે છે. ચાલો આપણે હવે શરૂ કરીશું. સૌથી પહેલા કઢાઈ મૂકી એમાં થોડું ઘી નાખીશું. અને હવે એમાં દૂધ નાખવાથી દૂધ ચોંટતું નથી. રાહ જોઈશું આપણે. ચાલો હવે દૂધ ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. એમાં હવે આપણે નાખીશું ચોખા. ચોખા અંદર ચડે ત્યાં સુધી આપણે એને હલાવીશું વચ્ચે વચ્ચે, કે જેથી નીચે ચોંટે નહીં. ચોખા ચડે આપણી ખીરના ત્યાં સુધી સરસ મજાની ચાપીશું. ચાલો તમે પણ. ચોખા ચડી ગયા છે એટલે આપણે ટેસ્ટ પ્રમાણે ખાંડ નાખીશું. ખાંડ નાખ્યા પછી એલચી પાવડર અને બદામ અને કાજુ નાખીશું. દ્રાક્ષ આપણે એટલે નથી નાખતા કે ખટાશના હિસાબે ખીર તમારી ક્યારેક દૂધ બી ફાટી જાય છે. હવે થોડું એને ચડવા દઈશું. चलो फ्रेंड्स, आपनी खीर तैयार है. यस फ्रेंड्स, तो तमने आ गम्યું હોય મારું તો મારી ચેનલને લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.